જંગલમાં ભૂતનો ડર. પહાડોની નીચે એક મધપુર નામનું જંગલ હતું, જે દરરોજ ચકલીઓના કલવરથી ગૂંજતું રહેતું હતું. પણ આજે જંગલમાં પક્ષીઓના ચહેરા પર ચિંતા દેખાઈ રહી હતી. કાલુ બોલ્યો, સારું થયું મિન્ટુ, મેં ભૂરીને એના પિયરે મોકલી દીધી, નહીતર તે પણ મારી જેમ ભૂખથી તડપવા માટે મજબૂર થઈ જાત. પિંકી બોલી, હા કાલુભાઈ, આ વખતના વરસાદે તો આખા જંગલને રોવડાવી દીધું છે. છેલ્લા 1 મહિનાથી સતત વરસાદ ચાલી રહ્યો છે અને ખબર નહીં હજી કેટલા દિવસો સુધી વરસાદ પડશે. આટલામાં રૂપામાસી આવીને બોલ્યા, શું પંચાયત ચાલી રહી છે અહીં? ગોપુ બોલ્યો, કઈ નહીં, તમે કહો, આ રીમઝીમ વરસાદમાં ક્યાં જઈ રહ્યા છો? રૂપામાસી બોલ્યા, વિચાર્યું કે ઘરે મચ્છર મારવા કરતા સારું છે કે થોડું અનાજ શોધી લઉં. મિન્ટુ બોલી, રૂપામાસી, મને તો હવે આ વરસાદથી ડર લાગવા માંડ્યો છે. 1 મહિનાનું મારી પાસે જેટલું પણ ભેગું કરેલું રાશન હતું એ બધું જ હવે પૂરું થઈ ગયું છે. હવે ખબર નહીં કેવી રીતે પેટ ભરાશે. ગોપુ બોલ્યો, હા એ ચિંતા મને પણ ખાઈ રહી છે. ટીનુ બોલ્યો, અરે રૂપામાસી, કઈ ખાવાનું મળશે? ખૂબ જોરદાર ભૂખ લાગી રહી છે. રૂપામાસી બોલ્યા, નહીં, ઘરમાં તો કઈ પણ નથી. ટીનુ બોલ્યો, આ ગાજરના હલવાની સુગંધ ક્યાંથી આવી રહી છે? લાગે છે કે ટીનીએ જરૂર હલવો બનાવ્યો છે. ચાલીને જોઉં છું. ટીની લીમડાના ઝાડની નીચે એક દરમાં રહેતો હતો અને તે ખૂબ જ ચાલાક ઉંદર હતો. તે હંમેશા પોતાનું કામ કઢાવવા માટે પક્ષીઓને મીઠી મીઠી વાતોમાં ઉલઝાવતો હતો. ટીની દરમાંથી બહાર નીકળીને રીમઝીમ વરસાદમાં ગાજરના હલવાની મજા લઈ રહ્યો હતો, જ્યારે બાકી બધા પક્ષીઓ પોતાના ઘરમાંથી બહાર નીકળીને તેને લાલચી આંખોથી જોઈ રહ્યા હતા. ટીનુ બોલ્યો, અરે મારા ભાઈ એકલા એકલા હલવો ખાઈ રહ્યો છે, પોતાના ભાઈને ભૂલી ગયો. ટીની બોલ્યો, આપી તો દે, પણ શું કરું યાર, તંગી ચાલી રહી છે. જો તને હલવો આપી દીધો તો હું રાત્રે ભૂખ્યો જ રહી જઈશ અને મારે ભૂખ્યા પેટે જ સૂવું પડશે. એટલે સારું છે કે હું મારા માટે જ આ રાખું. આમ પણ તમે બધા પક્ષીઓ એકબીજાની મદદ માટે છો જ ને. હું તો આ જંગલમાં એકલો છું. પિંકી બોલી, નહીં ટીની, તું અમારા ફેમિલી મેમ્બરની જેમ જ છો અને હંમેશા અમે તારી મદદ માટે ઊભા રહીશું. ટીની બોલ્યો, હા સાચું કહ્યું. ઠીક છે, તો પછી હું જાઉં છું. રૂપામાસી બોલ્યા, આ ઉંદર બહુ ચાલુ છે. ગરમ ગરમ હલવાની વાટકી બતાવીને મારું દિલ લલચાવી લીધું. રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો અને 2-3 દિવસ સુધી પડ્યા જ રહ્યો અને જંગલમાં ખાવાનું પણ પૂરું થવા લાગે છે અને બધા પક્ષી ખૂબ મુશ્કેલીથી પોતાનું પેટ ભરે છે. અને એક રાત્રે જ્યારે આખું જંગલ સૂઈ રહ્યું હતું ત્યારે એક અવાજ સંભળાય છે, ખટ ખટ, જાણે કોઈ ઝડપથી ચાલી રહ્યું હોય. અચાનક ઝાડીઓની વચ્ચે હલચલ થવા માંડે છે અને ડરાવનો અવાજ આખા જંગલમાં ફેલાઈ જાય છે. રૂપામાસી બોલ્યા, આ અવાજ કેવો છે? લાગે છે આજે તો કોઈ સાયો આપણા જંગલમાં ઘૂસી ગયો છે. એવો જ ડર બધાના ઘરમાં હોય છે. કોઈ પણ બહાર નીકળીને જોવાની હિંમત નથી કરતું. પણ જ્યારે સવાર થાય છે અને બધા બહાર આવે છે તો જુએ છે કે જમીન પર કઈ દાણા રાખેલા છે. લાગે છે કે એ બ્લેક મેજિક કરીને કોઈએ રાખ્યા છે. મિન્ટુ બોલી, આપણા જંગલમાં આ જાદુ કોણે કર્યું હશે? કાલ રાતે તમે લોકોએ સાંભળ્યું કંઈક અજીબ ભયંકર અવાજ આવી રહ્યો હતો. ટીની બોલ્યો, ભયંકર અવાજ નહીં, ભયંકર ચહેરો પણ હતો. મેં જોયો હતો. એની આંખો એકદમ લાલ હતી અને તે કોઈને નહીં છોડે. કાલુ કાગડો બોલ્યો, કોને નહીં છોડે? કોણ છે તે? ટીની બોલ્યો, કદાચ કોઈ શિકારી કે કોઈ ભૂત. પિંકી બોલી, કેમ ડરાવી રહ્યો છે તું? બની શકે કે ઝડપથી આવતો પવનનો અવાજ એ આખા જંગલમાં ગુંજી રહ્યો હોય અને કોઈ જાનવર હશે. કોઈ પણ ટીનીની વાત નથી માનતું અને તે ગુસ્સે થઈને પોતાના દરમાં ચાલ્યો જાય છે. કાલુ કાગડો બોલ્યો, આ ઉંદર તો ખૂબ જ ડરપોક છે. આમ તો બહાદુર બનતો ફરે છે. નીકળી ગઈ એની બધી જ અકડ.
બધા પક્ષીઓ પોતાના માટે અનાજ શોધવા ચાલ્યા જાય છે, પણ કંઈ ખાસ હાથ નથી લાગતું, કેમ કે વરસાદમાં ખાવાનું ખતમ થઈ રહ્યું હતું. જેમ તેમ પેટ ભરાય તેટલું ખાવાનું લઈને બધા પક્ષીઓ પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. અને જે વાત સુવે છે કે ફરીથી કાલની જેમ ભયંકર અવાજ આખા જંગલમાં ગુંજવા લાગે છે. ખટ ખટ એવું લાગે છે કે જાણે કોઈ દોડી રહ્યું હોય. પિંકી બોલી, ક્યાંક સાચે કોઈ ભૂત આપણા જંગલમાં નથી ઘૂસી આવ્યું ને? બારીએ જઈને જોઉં છું. પિંકી જેવી જ બારી બહાર જુએ છે કે તેને ઝાડીઓ જોરથી હલતી નજર આવે છે, અને પછી અચાનક શાંત થઈ જાય છે અને બે આંખો ચમકે છે, જેને જોઈને પિંકી ડરીને ચાદરમાં ઘૂસી જાય છે. બીજી સવાર ફરીથી બધા બહાર નીકળીને રાતે થયેલી વાત કરે છે. ટીની બોલ્યો, જોયું, મેં કહ્યું હતું ને, કોઈ ભૂત આપણા જંગલમાં આવી ગયું છે. હવે તે આપણે બધાને મારી નાખશે. પિંકી બોલી, મિન્ટુ, કાલ રાત્રે તો મેં પણ બે ચમકતી આંખો જોઈ હતી. આ સાંભળીને બધા જ પક્ષીઓ ડરી જાય છે. મિન્ટુ બોલી, જો એવું છે તો આપણે એક સાથે રહેવું પડશે. હું તો આમ પણ એકલી રહું છું, ક્યારે તે ભૂખ મારી ગરદન પકડી લે. એટલા માટે પિંકી, તું મારી સાથે રહેજે. ટીનુ બોલ્યો, અને કાલુ ભાઈ, હું તમારી સાથે રહીશ. કાલુ કાગડો બોલ્યો, ટીની, તને ડર નથી લાગતો? શું તને ભૂત છોડી દેશે કે ભૂતનો તને ડર નથી? ટીની બોલ્યો, હું શું કામ ને ડરું? હું તો દરમાં છુપાઈ જઈશ ને. જમીનની નીચે ઘર છે મારું, ભૂત મારા સુધી નહીં પહોંચી શકે. ટીનીની હડબડાટ જોઈને રૂપા માસી અને કાલુને કંઈક અજીબ લાગે છે, પણ તે ચૂપ રહે છે. દિવસ વીતતા જાય છે અને દરરોજ રાત્રે ખટખટનો અવાજ 11 વાગે જ ગુંજવા માંડે છે. બીજી સવારે જ્યારે બધા ઉઠે છે તો એક ઝાડને જોઈને હેરાન થઈ જાય છે, કેમ કે એના પર લોહી જેવા લાલ શાહીથી લખ્યું હતું કે આજે જો જંગલ ખાલી નહીં થયું તો બધા જ માર્યા જાશો. પિંકી બોલી, હું તો આજે જ મારી ચાચીને ત્યાં બોરિયા બિસ્તરા લઈને જાઉં છું. મિન્ટુ બોલી, હા, આ ભૂત ખૂબ જ ખતરનાક લાગી રહ્યું છે અને આજે આ આપણને છેલ્લી વોર્નિંગ આપી રહ્યું છે. રૂપા માસી બોલ્યા, હું તો આમ પણ મમ્મી પાસે જવાની હતી. બધા પક્ષીઓ જંગલ છોડવાની વાત કરે છે, પણ ગોપુ અને કાલુ ચૂપ રહે છે. પણ સૌથી વધારે ખુશ હોય છે ટીની. ટીની બોલ્યો, હા હા, જાન બચી તો લાખો પાર. રહેવું જ છે તો કોઈ બીજા જંગલમાં રહી લેજો, બધા જીવતા તો રહીશું. કાલુ કાગડો બોલ્યો, ગોપુ, ચાલો દાણા શોધવા માટે જઈએ, પછી પેકિંગ કરી લેશું. પછી ગોપુ અને કાલુ કાગડો ત્યાંથી ચાલ્યા જાય છે. ગોપુ બોલ્યો, હું સમજી ગયો, તું મને બહાનું કાઢીને લઈ આવ્યો છે. હું જાણું છું કે આપણને ડરાવીને જંગલમાંથી બહાર કાઢવામાં આવે છે. કોઈ ઈચ્છે છે કે આપણે જંગલને છોડી દઈએ. કાલુ કાગડો બોલ્યો, અને આ કામ કરનારો ટીની જ છે. જોયું નહીં, સૌથી પહેલા ભૂતની ખબર તે જ લાવ્યો હતો. આપણા જવાથી જ તે કેટલો ખુશ છે. ગોપુ બોલ્યો, પણ કેમ? તે એવું કેમ ઈચ્છે છે? કાલુ કાગડો બોલ્યો, એ જ તો આપણે હવે જાણવું પડશે. બસ આપણે એના પર નજર રાખીશું, અને જેવો જ તે અનાજ ગોતવા માટે ઘરની બહાર જશે કે આપણે તેમના દરમાં ઘૂસી જઈશું. ગોપુ અને કાલુ બંને ઝાડીઓમાં છુપાઈને ટીની પર નજર રાખે છે, અને જેવો જ તે બહાર જાય છે કે બંને દરની અંદર ઘૂસી જાય છે, જ્યાં એક સાઉન્ડ મશીન રાખેલી હતી. જેવી જ ગોપુ તેને પ્લે કરે છે કે તેમાંથી ખટખટનો અવાજ ગુંજવા માંડે છે. સાથે જ એક મોટો પંખો પણ રાખેલો હતો. ગોપુ બોલ્યો, આ પંખાથી ઝાડીઓને હલાવવામાં આવી રહી હતી. કાલુ કાગડો બોલ્યો, અને આ મશીનથી આપણને ડરાવવામાં આવી રહ્યા હતા, અને આ જાદુનો સામાન પણ આ ઉંદર એ જ રાખ્યો હતો. હું એને છોડીશ નહીં. એટલામાં જ ટીની ત્યાં આવી જાય છે, અને જ્યારે બંનેના હાથમાં સાઉન્ડ મશીન જુએ છે કે તે તો ભાગવા લાગે છે, અને જલ્દીમાં ને જલ્દીમાં દલદલમાં ફસાઈ જાય છે. કાલુ કાગડો બોલ્યો, તે અમારી સાથે આ બધું કેમ કર્યું? મિન્ટુ ત્યાં આવે છે. મિન્ટુ બોલી, શું થયું કાલુ? તું એટલો ગુસ્સેમાં કેમ છે? કાલુ બધા પક્ષીઓને ભેગા કરીને બધું જ કહી દે છે, અને બધા ટીની પર ગુસ્સો કરે છે. ટીની બોલ્યો, આ ગદ્દારને તો આ દલદલમાં ફસાયેલો જ રહેવા દો, એની એ જ સજા છે. મિન્ટુ બોલી, હા હા, ટીનુ સાચું કહી રહ્યો છે. પિંકી બોલી, નહીં, તે આપણો મિત્ર છે,
આપણે તેને બચાવવો જોઈએ. રૂપા માસી બોલ્યા, હા, પહેલા તેને દલદલમાંથી બહાર કાઢો, પછી સારી રીતે બતાવીશું એને. બધા પક્ષીઓ એક સાથે મળીને ટીનીને ગમે તેમ કરીને દલદલમાંથી બહાર કાઢી લે છે અને પછી ટીની આખી વાત સંભળાવે છે. ટીની બોલ્યો, વરસાદના લીધે રાશન પૂરું થઈ ગયું હતું. તમે બધા એટલા બધા પક્ષીઓ છો કે મને ખાવાનું જ નથી મળતું. એટલે મેં વિચાર્યું કે જો તમને બધાને હું જંગલમાંથી ભગાડી દઈશ તો જંગલ આખું મારું હશે. પછી હું આરામથી રહીશ અને ખૂબ બધું અનાજ ખાઈશ. રૂપા માસી બોલ્યા, અને આજે અમે જંગલવાસી તારા કામ આવ્યા. ટીની બોલ્યો, હું સમજી ગયો છું રૂપા માસી, મને માફ કરી દો. હવેથી હું તમને લોકોને ક્યારેય પણ પરેશાન નહીં કરું. આ રીતે જંગલમાંથી ડરનો માહોલ પૂરો થઈ જાય છે અને થોડા દિવસ પછી ચમકતી ધૂપના કિરણોમાં આખું જંગલ ખીલી ઉઠે છે. તો બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આપણે આપણા મિત્રો સાથે ક્યારેય પણ ગદ્દારી ન કરવી જોઈએ.